ધોરણ 7 ગુજરાતી મીડિયમ અને એનો ઇંગ્લિશનો પ્રથમ યુનિટ છે વિનીઝ સ્માઇલ. જે પણ વિદ્યાર્થી મિત્રો ધોરણ 7, 8, 9, 10માં અભ્યાસ કરતા હોય એ વિદ્યાર્થીઓ મિત્રો માટે અને જે પણ અંગ્રેજી શીખવા માંગતા હોય એવા દરેક અંગ્રેજી શીખવા ઈચ્છુક વ્યક્તિ માટે આ એક ખૂબ જ અગત્યનો વિડીયો બનવા જઈ રહ્યો છે અને ખૂબ જ ઊંડાણપૂર્વક હું આ વિષયની ચર્ચા કરવા જઈ રહ્યો છું. પ્લીઝ પે એટેન્શન, ટેક યોર નોટબુક. તમારી નોટબુક લો. 7મા ધોરણના પ્રથમ સત્રની અંગ્રેજીનો ચેપ્ટર 1 છે, યુનિટ 1 છે, એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. અહીં વિનીઝ સ્માઇલ, વિની નામ છે. વિની જે છે એ નામ છે, એક છોકરીનું નામ છે, દીકરીનું નામ છે વિનીઝ સ્માઇલ. અને સ્માઇલ એટલે આપણને ખબર છે કે સ્માઇલ એટલે હસવું. સ્માઇલ એટલે હસવું છે, અથવા તો એવી રીતે હસવાનો જે ભાવ છે એ સ્માઇલ તરીકે ઓળખવામાં આવે છે. સ્માઇલ અને એનો વિરોધી આવે છે ટુ સ્માઇલ, ટુ ક્રાય. ક્રાય જે છે એ એનું રોવું, હસવું, અને રોવું ક્રાય એનું વિરોધી છે. તો વિનીઝ સ્માઇલમાં ખૂબ સરસ મજાના 1, 2, 3 અને 4 અને એક બીજો છે 5 અલગ અલગ સેન્ટેન્સીસ છે, પોયમ ટાઈપનું છે. તો જરા જુઓ કે ધીસ ઇઝ ધ બેગ. વાંચજો અને સાંભળજો. ફરી પાછા રિપીટ કરજો. ધ લિટલ વન બોટ. ધીસ ઇઝ ધ બેગ. બેગ જે છે એ બેગ એટલે થેલો, કે ભાઈ આ એ થેલો છે જે લિટલ વન એટલે નાનું બાળક. લિટલ વન એટલે નાનું બાળક, એને લિટલ વન કહેવામાં આવે છે. કે આ એ થેલો છે જે નાના બાળકે ખરીદ્યો. અહીં ખાસ મહત્ત્વની બાબત એ છે આ પાઠના અનુસંધાનમાં કે આખો જે પાઠ છે એ ભૂતકાળની અંદર આપેલો છે. સામાન્ય રીતે આખો જે યુનિટ છે એની અંદર અલગ અલગ 10-12 એક્ટિવિટીઝ છે. એ બધી જ એક્ટિવિટીઝ આપણે જોવાની છે. અંત સુધી રહેજો તો તમને ખ્યાલ આવશે કે કેવી રીતે અંગ્રેજી સરળ બનાવી શકાય છે. આ એક શબ્દ છે BUY, બાય એટલે ખરીદવું. બાય એટલે ખરીદવું અને એનું ભૂતકાળ છે બોટ. ધીસ ઇઝ ધ બેગ ધ લિટલ વન બોટ. આ એ બેગ છે, એ થેલો છે જે નાના બાળકે ખરીદ્યો. ધીસ ઇઝ અહીં લખ્યા નથી એટલા માટે, કારણ કે એને જ શબ્દો રિપીટ થાય છે. ધીસ ઇઝ ધ બટરફ્લાય. બટરફ્લાય આપણને ખબર છે, બટરફ્લાય એટલે પતંગિયું. બટરફ્લાય એટલે પતંગિયું છે. તો પતંગિયું. ધીસ ઇઝ ધ બટરફ્લાય ધ લિટલ વન કોટ. કોટ શબ્દ છે, અહીં તમને તરત ખબર પડે કે ભાઈ કોટ શબ્દ છે એ CATCH. કેચ શબ્દ, કેચ કરવો. કેચ કરવું એટલે પકડવું. એ બોલ કેચ કરવો હોય કે બટરફ્લાય પકડવું હોય તો એના માટે આ શબ્દ છે કેચ. કે ધીસ ઇઝ ધ બટરફ્લાય ધ લિટલ વન કોટ. CAUGHT. એટલે અહીં બે શબ્દો એકબીજા સાથે પ્રાસ છે, બોટ અને કોટ. તે પછીના બે અલગ અલગ સેન્ટેન્સીસ છે. ધીસ ઇઝ ધ કાઇટ. આપણને ખબર છે કાઇટ એટલે પતંગ. ધ લિટલ વન ફ્લ્યુ. FLEW. કોઈ કહેશે મને ફ્લ્યુ કોનો ભૂતકાળ છે? તો ફ્લ્યુ જે છે એ ફ્લાયનું ભૂતકાળ છે. કોનું ભૂતકાળ છે? FLY. ફ્લાય કરવું એટલે ઉડાડવું. ટુ ફ્લાય એટલે ઉડાવવું. તો ધીસ ઇઝ ધ કાઇટ ધ લિટલ વન ફ્લ્યુ. આ એ પતંગ છે જે નાના બાળકે ઉડાડ્યો. ફરીથી ધીસ ઇઝ ધ વિસલ ધ લિટલ વન બ્લ્યુ. વિસલનો સ્પેલિંગ યાદ રાખવાનો. બોલવામાં આવે છે વિસલ. વિસલ એટલે સિસોટી, અથવા તો આપણે કહીએ છીએ સીટી. સીટી જે છે એને આપણે વિસલ કહીએ છીએ, જે વગાડવાની હોય છે. MDના પીરિયડમાં વગાડવામાં આવે છે. ટ્રાફિક પોલીસ હોય એ પણ તમે ક્યારેક જોયું હોય એટલે વગાડે છે. તો WHISTLE. ધીસ ઇઝ ધ વિસલ ધ લિટલ વન બ્લ્યુ. BLOW. બ્લો શબ્દ છે. BLOW. બ્લો શબ્દ એટલે વગાડવું. બ્લો શબ્દ એટલે બ્લો યોર હોર્ન. હોર્ન વગાડવું. ટીટી. દેટ ઇઝ બ્લો. તો ધીસ ઇઝ ધ વિસલ ધ લિટલ વન બ્લ્યુ. ફરીથી આગળ આવે છે કે ધીસ ઇઝ ધ બેલ. ધીસ ઇઝ ધ બેલ ધ લિટલ વન રેંગ.
રેંગ શબ્દ છે એ રેંગ શબ્દ રિંગ RING રિંગ એટલે ઘંટડી મારવી, રિંગ એટલે ઘંટડી મારવી, રિંગ એટલે બેલ પાડવો, એને રિંગ કહેવામાં આવે છે. આ વર્તમાન કાળ છે અને આ ભૂતકાળ છે. તો ધીસ ઇઝ ધ બેલ ધ લિટલ વન રેંગ, ધીસ ઇઝ ધ સોંગ, આ ગીત છે. ધીસ ઇઝ ધ સોંગ ધ લિટલ વન સેંગ, SING સિંગ. ટુ સિંગ એટલે ગાવું. ટુ સિંગનો અર્થ શું થાય છે ભાઈ? ટુ સિંગ જે છે એ સિંગ એટલે ગાવું, રિંગ એટલે વગાડવું, અને એનું ભૂતકાળ જ્યારે કરવું હોય ત્યારે આ ફક્ત આ સ્વર છે, આ બંને જે આઈ છે એ આઈનો શું થઈ જાય છે? એ થઈ જાય છે. અહીં પણ આઈ છે, એનું શું થઈ જાય છે? એ થઈ જાય છે. સિંગ સેંગ, રિંગ રેંગ, બ્લો બ્લ્યુ, ફ્લાય ફ્લ્યુ, કેચ કોટ, બાય બોટ. આટલા શબ્દો તો આપણને આવડવા જ જોઈએ. એ ઉપરાંત આ વસ્તુઓના નામ છે બેગ, બટરફ્લાય, કાઇટ, વિસલ, બેલ, સોંગ એટલે ગીત. પછી આવે છે વ્હાઇટ એન્ડ બ્લેક એન્ડ ગ્રીન એન્ડ રેડ. બોલો છો મારી સાથે, વ્હાઇટ એન્ડ બ્લેક એન્ડ ગ્રીન એન્ડ રેડ. કેટલા કલર્સ થઈ ગયા? 4. વ્હાઇટ, બ્લેક, ગ્રીન અને રેડ. These are the words the little ones read. These are the words the little ones read. હવે અહીં તમે જુઓ કે આ બંને વચ્ચે પણ પ્રાસ છે, આ બંને વચ્ચે પણ પ્રાસ છે, અને આ બંને શબ્દો છે એની વચ્ચે પણ પ્રાસ છે. તો વ્હાઇટ એન્ડ બ્લેક એન્ડ ગ્રીન એન્ડ રેડ, these are the words the little ones read. એકચ્યુઅલી રીડ શબ્દ છે. રીડ જ્યારે વર્તમાન કાળમાં હોય ત્યારે રીડ બોલાય છે, રીડ એનો પ્રોનાઉન્સિએશન થાય છે. પણ જ્યારે ભૂતકાળમાં હોય ત્યારે એનો ઉચ્ચાર થાય છે રેડ. ઉચ્ચાર શું થાય છે? રેડ. These are the words the little ones read. એટલે આ બંને શબ્દો છે એ બંને શબ્દો પણ રિમિંગ વર્ડ્સ છે. બંને શબ્દો પણ કેવા છે? રિમિંગ વર્ડ્સ છે. અને છેલ્લે 2 વાક્યો એ પણ છે, એ પણ આપણે જરા જોઈ લઈએ. હું અહીં લખી શકતો નથી કે these are the pictures the little ones drew. 2 શબ્દો છે. કયા શબ્દો છે? DREW. કોનો ભૂતકાળ છે? ડ્રોનો. DRAW. ડ્રો એટલે દોરવું. ડ્રો એટલે દોરવું. These are the pictures the little ones drew. All these things the little ones knew. Drew શબ્દ છે અને new શબ્દ છે. Drew એટલે ડ્રોનું ભૂતકાળ છે. new જે છે એ KNOW નોનું ભૂતકાળ છે. નો એટલે જાણવું, new એટલે જાણવું કે આ એ ચિત્રો છે જે નાના બાળકોએ દોર્યા છે, અને આ એ વસ્તુઓ છે જે નાના બાળકો જાણે છે. ઓકે, આ બધી વસ્તુઓ તમે દોરી શકો છો, તમે જાણી શકો છો. આ પ્રકારની વસ્તુઓ છે. તો અહીં આ વિનીઝ સ્માઇલમાં આપણે આ જોયું કે બાય બોટ, કેચ કોટ, ફ્લાય ફ્લ્યુ, બ્લો બ્લ્યુ, રિંગ રેંગ, સિંગ સેંગ. પછી અહીં આવે છે રીડ રેડ. બીજા 2 શબ્દો કયા છે? ડ્રો ડ્ર્યુ, નો ન્યૂ. એટલે ટોટલ જોવા જાઓ તો 2 4 6 8 8 એટલે 7. 8 એમાં એક ઓછો શબ્દ છે 7. 8 ને 9 શબ્દો જોયા, 9 વર્બ્સ જોયા. આ વર્બ્સ કહેવામાં આવે છે. આ ક્રિયાઓ છે, અને આ જે ક્રિયાઓ છે એ ક્રિયાઓ વર્તમાન કાળમાં એના માટે શું વપરાય છે અને ભૂતકાળ માટે એના કયા શબ્દો છે એ આપણે જુઓ. એનું અલગ લિસ્ટ બનાવો, એની અલગ યાદી બનાવો, અને સાથે સાથે બેગ, બટરફ્લાય, કાઇટ, વિસલ, બેલ, સોંગ, આ કલર્સના નામ જે છે એ કલર્સના નામ પણ તમને આવડે છે. ફરી એક વખત લખો. વર્ડ શબ્દ છે, વર્ડ એટલે શબ્દ છે. અને these are the pictures. પિક્ચર્સ શબ્દ છે, પિક્ચર એટલે ચિત્રો. અને these are the words, these are the things. થિંગ્સ શબ્દ છે, these are the things the little ones knew. These are the things the little ones knew. એ ઉપરાંત સામેના પેજ ઉપર તમે જુઓ તો રિમિંગ વર્ડ્સ કયા કયા છે? તો these are the રિમિંગ વર્ડ્સ. જુઓ હવે એક્સરસાઇઝ સાથે સાથે બોટ કોટ, ફ્લ્યુ બ્લ્યુ, રેંગ સેંગ, રેડ રેડ. એ ઉપરાંત આ બાજુ જુઓ તો ડ્ર્યુ ન્યૂ. આ બધા એના રિમિંગ વર્ડ્સ છે જે એકબીજા સાથે પ્રાસ બને છે, એકબીજા સાથે પ્રાસ બને છે. અને ભૂતકાળ છે એના પછીની એક્સરસાઇઝ પણ તમે કરી શકો છો કે ભાઈ ભૂતકાળ છે એ ભૂતકાળ તમે કયા શબ્દોનું શું ભૂતકાળ છે એ તમે લખી શકો છો. એક્ટિવિટી નંબર 2,
આ એક્ટિવિટી નંબર 1 છે. એક્ટિવિટી નંબર 2 માં શું આપ્યું છે કે ભાઈ મોટેથી બોલો અને લખો. બધા જ શબ્દો આપેલા છે. મોટેથી એક વખત તમે બોલો અને પછી એને તમારી નોટબુકમાં લખો અને પછી તમે કહો કે ભાઈ અંગ્રેજી આવડ્યું કે ના આવડ્યું. એમને અંગ્રેજી આવડવાનું નથી. અંગ્રેજી શીખવા માટે આપણે ઘણા બધા પ્રયત્નો કરવા પડશે. એક્ટિવિટી નંબર 2 છે. એ એક્ટિવિટી નંબર 2 માં શું આપ્યું છે જરા જુઓ કે વિભાગ બી માંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. હવે આ પેજ નંબર તમે જોશો તો પેજ નંબર 2 ઉપર વિભાગ બી આપેલો છે અને એની અંદર બોટ, કોટ, ફ્લ્યુ, બ્લુ, ડ્ર્યુ, ન્યૂ, સેંગ અને રેડ આટલા ક્રિયાપદો છે. એ ક્રિયાપદોના ભૂતકાળના રૂપ છે અને આ પ્રમાણે 8 ખાલી જગ્યાઓ આપણી સમક્ષ છે. તમને ખ્યાલ આવી શકે એવું છે. થોડાક શબ્દો મેં લખ્યા નથી, એ આપણે આપણી રીતે પણ લખી શકીએ છીએ. ધ્યાન રાખો, માય મધર બ્લેન્ક સુગર ફ્રોમ ધ માર્કેટ, ફ્રોમ ધ શોપ, ફ્રોમ ધ શોપિંગ મોલ. જે લખવું હોય લખી શકાય. માય મધર સુગર લાવ્યા, ખરીદીને લાવ્યા, તો માય મધર બોટ, BOUGHT, માય મધર બોટ સુગર ફ્રોમ ધ માર્કેટ. માય મધર બોટ સુગર ફ્રોમ ધ માર્કેટ. મારી મમ્મી ખાંડ, સુગર એટલે ખાંડ છે, માર્કેટમાંથી ખરીદી લાવ્યા. વી બ્લેન્ક કાઇટ્સ, વી ખાલી જગ્યા કાઇટ્સ લાસ્ટ ઉત્તરાયણ. કઈ કઈ વસ્તુઓ ધ્યાન રાખવાની છે કે વી કાઇટ્સ. હવે કાઇટ શું કરવાનું હોય છે? ચગાવવાનું હોય છે, ઉડાવવાનું હોય છે. તો ફ્લાય છે અને ફ્લાય માટે ભૂતકાળનું રૂપ છે ફ્લ્યુ. તો વી ફ્લ્યુ કાઇટ્સ લાસ્ટ. લાસ્ટ શબ્દ આવે છે એનો અર્થ એમ થાય છે કે આ ભૂતકાળનું અથવા તો ભૂતકાળની ક્રિયા છે. તો વી ફ્લ્યુ કાઇટ્સ લાસ્ટ ઉત્તરાયણ. અને આમાં એ ધ્યાન રાખવાનું છે કે તહેવારોનું પ્રથમ અક્ષર હંમેશા કેપિટલ હોય. ઉત્તરાયણ છે, જન્માષ્ટમી છે, દિવાળી છે, ઈદ છે, મોહર્રમ છે, આ બધા જે તહેવારો હોય છે એનો પહેલો અક્ષર કેપિટલ હોય છે. માય બ્રધર બ્લેન્ક અ બ્યુટિફુલ પિક્ચર. મારા ભાઈએ સુંદર ચિત્ર દોર્યું ઇન ધ સ્કૂલ કોમ્પિટિશન. જે પણ લખેલું હોય તો મારા ભાઈએ સુંદર ચિત્ર દોર્યું. ડ્રો એટલે દોરવું અને આ દોર્યું શબ્દ છે DREW, ડ્ર્યુ અ બ્યુટિફુલ પિક્ચર ઇન ધ સ્કૂલ કોમ્પિટિશન. આખું વાક્ય તમે જુઓ પુસ્તકમાં એટલે ખ્યાલ આવે કે ભાઈ મારા ભાઈએ એક સુંદર ચિત્ર દોર્યું સ્કૂલ કોમ્પિટિશનમાં એટલે શાળાની હરીફાઈમાં. ચોથો નંબર છે ટ્રાફિક પોલીસ. ટ્રાફિક પોલીસ જે સફેદ ડ્રેસમાં હોય છે તે. ટ્રાફિક પોલીસ ખાલી જગ્યા ધ વિસલ એન્ડ આગળ વાક્ય છે સ્ટોપ્ડ ધ કાર, સ્ટોપ્ડ ધ બાઇક. તો ટ્રાફિક પોલીસ ખાલી જગ્યા વિસલ વગાડવી BLOW બ્લો અને બ્લોનું શું થશે બ્લુ BLEW. ટ્રાફિક પોલીસ બ્લુ. ટ્રાફિક પોલીસે વિસલ વગાડી અને ગાડીને ઊભી કરી. સ્ટોપ ધ કાર એન્ડ કારને સ્ટોપ કરી. આઈ ખાલી જગ્યા ધ રામાયણા ટુડે મોર્નિંગ. રામાયણને શું કર્યું? મેં સવારે રામાયણ વાંચી. અને આ બે વસ્તુઓ ધ્યાન રાખો. આ ધ હંમેશા આ જે ધર્મના પુસ્તકો છે, ધાર્મિક પુસ્તકો છે, એની આગળ હંમેશા આર્ટિકલ આવે છે THE. ધ. અને ધાર્મિક જે પુસ્તકો છે એનો પહેલો અક્ષર હંમેશા કેપિટલ હોય છે. ધ રામાયણા, ધ મહાભારતા, ધ કુરાના, ધ પુરાણા, ધ બાઇબલ, ધ અવેસ્તા વગેરે વગેરે. તો આઈ રેડ, READ, રેડ મેં વાંચ્યું. શું વાંચ્યું? સવારે મોર્નિંગમાં શું વાંચ્યું? રામાયણ વાંચી. શું વાંચ્યું ભાઈ? રામાયણ વાંચ્યું. અને એને અંગ્રેજીમાં રામાયણા, મહાભારતા, કુરાનને કુરાન કહેવામાં આવે છે, બાઇબલને બાઇબલ કહેવામાં આવે છે. માય ગ્રાન્ડફાધર નંબર 6. માય ગ્રાન્ડફાધર બ્લેન્ક 4 લેંગ્વેજીસ. મારા દાદા ખાલી જગ્યા 4 ભાષાઓ.
શું 4 ભાષાઓ બોલે છે એવું પણ કહી શકાય છે, વાંચે છે એવું કહી શકાય છે, જાણે છે એવું પણ કહી શકાય છે. અહીં શું છે તો અહીં આપણને ખબર પડે કે ભાઈ બોટ નથી આવતો, કોટ નથી આવતો, ફ્લ્યુ આવી ગયું, બ્લ્યુ આવી ગયું, ડ્રુ આવી ગયું, સેંગ એટલે ગાવું, રેડ એટલે એ પણ આવી ગયું. હવે શું આવશે? ન્યૂ, જાણે છે. માય ગ્રાન્ડફાધર ન્યૂ, મારા દાદા જાણે છે 4 લેંગ્વેજીસ, મારા દાદા 4 ભાષાઓ જાણે છે. કોઈ પણ 4 ભાષાઓના નામ આપો જોઈએ. કઈ કઈ 4 ભાષાઓ છે? કોઈ હોશિયાર હોય તો 5 ભાષાના નામ આપે. આપી શકો છો તમે ભાષાઓના નામ? ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી? ના, એ તો વિષયો થયા. ભાષાઓ કઈ કઈ છે? પહેલાં આપણે અંગ્રેજી છે, ગુજરાતી છે, હિન્દી છે, સંસ્કૃત છે, અરબી છે, ઉર્દુ છે, ફારસી છે, પર્શિયન છે, આ બધી ભાષાઓ કહેવાય. પેલા તો વિષયો છે. તો માય ગ્રાન્ડફાધર ન્યૂ 4 લેંગ્વેજીસ. ચેતેશ્વર, કોણ જાણે છે ભાઈ? ચેતેશ્વરને જાણે છે કોઈ? આખું નામ પણ આવડવું જોઈએ. ચેતેશ્વર પુજારા ક્રિકેટર છે. ચેતેશ્વર બ્લેન્ક ધ બોલ એન્ડ થ્રુ એટ ધ સ્ટમ્પ. ચેતેશ્વર કોટ, CAUGHT, ચેતેશ્વરે બોલ કેચ કર્યો એન્ડ થ્રુ એટ ધ સ્ટમ્પ, અને ફરી પાછો સ્ટમ્પ ઉપર માર્યો અથવા તો થ્રો કર્યો. છેલ્લું જે આવે છે, ટુડે સેજલ બ્લેન્ક અ નાઇસ ભજન ઇન ધ મોર્નિંગ પ્રેયર. ટુડે સેજલ નામ છે, નામનો પહેલો અક્ષર હંમેશા કેપિટલ આવે છે. આપણે જાણીએ છીએ, ભૂલ ન કરવાની. ટુડે સેજલ સેંગ. સેંગ કોનું ભૂતકાળ છે? સિંગનું ભૂતકાળ છે. સિંગ માટે SING થાય છે. આ આઈનું એ થઈ જાય તો સેંગ થઈ જાય. આજે સવારે મોર્નિંગ પ્રેયરમાં, સવારની પ્રાર્થનામાં સેજલે ખૂબ સરસ ભજન ગાયું. ખૂબ સરસ ભજન ગાયું. આ રીતે એનું ગુજરાતી પણ કરવાનો પ્રયત્ન કરો તો આ એક્ટિવિટી 2 છે એ તમારા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકશે. એક્ટિવિટી 3 અને 4 એ ફક્ત એક્ટિવિટી છે, એટલે એને આપણે લેતા નથી. પણ હવે આપણે લઈએ છીએ એક્ટિવિટી નંબર 5. એક્ટિવિટી નંબર 5 લેતા પહેલાં મારી સૌને વિનંતી છે કે પુસ્તક લઈને બેસી મિત્રો. એક્ટિવિટી 5માં આપણે આગળ જઈ રહ્યા છીએ. એમાં 2 ભાગમાં એક્ટિવિટી આપેલી છે. પુસ્તક તમારી પાસે છે. પાર્ટ 1, સ્માઇલ ઇન ધ મિરર. મિરર એટલે અરીસો. અરીસામાં હસવું. અરીસામાં હસું છું, અરીસામાં હસે છે. સ્માઇલ ઇન ધ મિરર. કયા કયા એમાં જે પાત્રો છે એ પણ જોવાનું છે અને કઈ વાત થાય છે એ પણ આપણે જોવાનું છે. ઇટ વોઝ 11th એપ્રિલ 2011. આ રીતે લખાય છે 11th અને ઉપર TH લખાય છે. 11th એપ્રિલ 2011. 2011 કહેવાય છે. 2011 પણ કહી શકાય છે કે 2011 હતું. 11 એપ્રિલ 2011 હતું. ઇટ વોઝ તેજસ્વીનીઝ 12th બર્થડે. કોની બર્થડે છે? તેજસ્વીનીઝ. તેજસ્વીનીની. તેજસ્વીનીઝ એટલે તેજસ્વીનીની કઈ બર્થડે છે? 12th બર્થડે છે. કઈ બર્થડે છે? 12th બર્થડે છે. કોઈ મને કહેશે તેજસ્વીનીની ઉંમર કેટલી થઈ? જુઓ, વિચારવાનું છે. એમાં પ્રશ્ન પણ એક આપેલો છે. જો તેજસ્વીની 12th બર્થડે હોય કે ભાઈ 12મા નંબરની બર્થડે હોય તો એની ઉંમર કેટલી થશે મિત્રો? એની ઉંમર થશે 11 વર્ષ અને હવે તે 12મા વર્ષમાં પ્રવેશી. યાદ રાખજો, તમારી બર્થડે ક્યારે છે, તમારી ઉંમર કેવી છે એ પણ તમે જોજો. હવે બર્થડે પર સામાન્ય રીતે ગિફ્ટ આપતા હોય છે. હર ફાધર ગિફ્ટેડ હર અ બ્યુટીફુલ બાઇસિકલ. ગિફ્ટ કરવું, ગિફ્ટ આપવી. તો આ તેજસ્વીની છોકરી છે તો એના પપ્પાએ એને ગિફ્ટ આપી અ બ્યુટીફુલ બાઇસિકલ. ગિફ્ટ શબ્દ છે. ગિફ્ટ એટલે ભેટ પણ છે. જરા ધ્યાન રાખજો. ગિફ્ટ એટલે ભેટ. અને આ જે છે એ નાઉન છે, નામ છે અથવા તો સંજ્ઞા છે. નાઉન, નામ અથવા તો સંજ્ઞા છે. અને બીજો શબ્દ આવે છે ટુ ગિફ્ટ. ટુ ગિફ્ટ એટલે ભેટ આપવી. ભેટ આપવી. અને એનું ભૂતકાળ છે ગિફ્ટેડ. GIFTED. ગિફ્ટેડ.
કે ભાઈ એના પપ્પાએ એક સરસ સાયકલ આપી. ઇટ વોઝ અ યુનિક બાઇસિકલ. યાદ રાખજો આ શબ્દ કેવી રીતે વંચાય, UNIQUE, યુનિક. યુનિક એટલે એકાકી. એકાકી એટલે એનો જોડ ન મળે એવી, એનો કોઈ જોડ ન હોય તેવી, ન હોય તેવી વસ્તુ, અથવા તો આપણે કહીએ કે બેજોડ. એને બીજો શબ્દ કયો છે, બેજોડ, કે એની બીજી કોઈ જોડ ન મળે તેવી સાયકલ હતી, બાઇક હતી. જોઈએ કે ભાઈ આ કેવી હશે. બ્લુ ઇન કલર એણે આપ્યો બ્લુ. 4 કલર આપણે આગળ જોયા, બ્લેક એન્ડ વ્હાઇટ એન્ડ બ્લુ એન્ડ રેડ, ગ્રીન એન્ડ રેડ જોયા, અને આ 5મો કલર આવ્યો બ્લુ. અ સોફ્ટ સીટ, બેસવા માટેની. સોફ્ટ એટલે મુલાયમ, શબ્દ છે SOFT, સોફ્ટ એટલે મુલાયમ. અને બીજો શબ્દ આવે છે એનો વિરોધી હાર્ડ. હાર્ડ એટલે કેવું, હાર્ડ એટલે એકદમ કઠિન. સોફ્ટ એટલે મુલાયમ અને હાર્ડ શબ્દ છે એકદમ કઠિન. અ લિટલ બેલ, બેલ આપણને ખબર છે, નાનું બેલ એટલે ઘંટડી. એન્ડ અ રિયર વ્યૂ મિરર, REAR. આ પણ શબ્દ તમે જુઓ કે રિયર, REAR, રિયર વ્યૂ. રિયર વ્યૂ, કોઈ કહેશે મને VIEW. રિયર વ્યૂ એટલે કે ભાઈ આપણે બાઇક ચલાવતા હોઈએ અથવા તો આપણે સાયકલ ચલાવતા હોઈએ તો એક કાચ હોય છે, જે કાચ દ્વારા આપણે પાછળથી આવતા વાહનો જોઈ શકીએ છીએ અથવા તો પાછળની વસ્તુ જોઈ શકીએ છીએ. ધેટ ઇઝ કોલ્ડ રિયર વ્યૂ મિરર. એને શું કહેવામાં આવે છે કે ભાઈ પાછળની વસ્તુ જોવા માટે વપરાતો કાચ એ રિયર વ્યૂ મિરર હોય છે. અને રિયર શબ્દ છે, રિયર એટલે પાછળનું, અને એનો વિરોધી થાય છે ફ્રન્ટ, FRONT. ફ્રન્ટ એટલે આગળનું. આગળનું જોવા માટે ફ્રન્ટ વ્યૂ કહેવાય, અને પાછળ હોય તો એને શું કહેવામાં આવે છે, રિયર વ્યૂ. યુ આર in front of me, the ball is in the back of me, અથવા તો I can see in my mirror. See, this is the mirror. I can see in the rear view mirror there is a green ball. There is a green ball behind me. So rear view mirror. કયો શબ્દ છે, rear view mirror. When Tejaswini saw her bicycle, saw શબ્દ આવે છે. saw એટલે સીનું ભૂતકાળ છે, સીનું ભૂતકાળનું રૂપ છે saw, SAW. to see એટલે જોવું, saw એટલે જોયું. When Tejaswini saw her bicycle, she said, wow, wow, wow. ઓહો, હા, સરસ. She felt proud. એને ગૌરવ થયો. She felt proud. એને આનંદ થયો, ગૌરવ થયો. She placed her foot on the left pedal. PEDAL, પેડલ શબ્દ છે. એણે ડાબા પેડલ ઉપર પગ મૂક્યો. and yelled, YELL, yell એટલે બૂમ પાડવી, YELLED, yelled એટલે બૂમ પાડી. Here I go, boom. She moved faster and faster. એ ઝડપથી અને ઝડપથી દોડતી રહી, ચાલતી રહી, સાયકલ ચલાવતી રહી. શી વેન્ટ ટુ ધ રિવર બેંક. તે રિવર બેંક, રિવર એટલે આપણને ખબર છે પણ બેંક ખબર નથી. BANK, બેંક એટલે આપણે જ્યાં પૈસાની લેવડ દેવડ કરીએ છીએ એ પણ બેંક કહેવામાં આવે છે. અને જ્યારે રિવર બેંક આવે તો આપણે કહીએ કે નદીનો કાંઠો. નદીનો કાંઠો શબ્દ છે, એ નદીના કાંઠા ઉપર એ આવી ગઈ. શી વેન્ટ ટુ ધ રિવર બેંક. શી એન્જોયડ રાઇડિંગ ધ બાઇસિકલ ઓન ધીસ રફ પાથ. અને કાંઠા ઉપરનો જે રફ પાથ હતો, રફ એટલે ઉબડખાબડ, રફ એટલે ઉબડખાબડ, અને સ્મૂધ, ROUGH, જેને અંગ્રેજી શીખવું છે આ બધા જ શબ્દો જોવા પડશે. રફ અને સ્મૂધ, SMOOTH, રફ અને સ્મૂધ. રફ એટલે ઉબડખાબડવાળો અને સ્મૂધ એટલે આપણે જે સામાન્ય હાઈવે છે, દે આર ધ સ્મૂધ પાથ. She was riding at her top speed. સ્પીડ શબ્દ છે, સ્પીડ એટલે ઝડપ.
ટોપ એટલે એકદમ મહત્તમ ઝડપે રાઇડિંગ કરતી હતી. ધેન સી નોટિસ્ડ અ રેડ બટન. ફરી એક શબ્દ આવ્યો, પેલો બ્લુ શબ્દ આવ્યો હતો, અહીં એક શબ્દ આવ્યો છે રેડ બટન, BUTTON બટન. આ બટન કહેવાય, આ પણ બટન કહેવાય. અને બટન જે છે એ કોઈ સ્વિચ હોય, કોઈ બટન છે એને પણ બટન તરીકે ઓળખવામાં આવે છે. હવે તો સામાન્ય થઈ ગયું છે. વોટ વોઝ ધેટ? એ રેડ બટન ત્યાં બાઇક પર શેનું હતું ખબર નથી. શી પુશ્ડ ધ બટન. એણે પુશ કર્યું, PUSH, પુશ એટલે દબાવવું, પુશ એટલે દબાવવું. અને પુશ્ડ એનું ભૂતકાળ છે PUSHED, પુશ્ડ. અને એણે એ બટન દબાવ્યું. હવે જેવું એણે બટન દબાવ્યું શું થયું જોઈએ આપણે જરા. લો એન્ડ બિહોલ્ડ. આ એક પ્રકારનો કહેવત કે મુહાવરો છે, લો એન્ડ બિહોલ્ડ. ઓહો, એવું કંઈક અજુગતું બની ગયું, એવું કંઈક આકસ્મિક બની ગયું, એવું કંઈક આશ્ચર્યજનક બની ગયું. તો આપણા મોંમાંથી શબ્દો નીકળે કે લો એન્ડ બિહોલ્ડ. શું થયું? There came out a big fan on the rear wheel. વ્હીલ જે પાછળનું વ્હીલ જે હતું એ પાછળના વ્હીલમાંથી એક મોટો પંખો નીકળ્યો. There came out a big fan on the rear wheel. The fan started rotating. અને પાછળનો જે ફેન હતો એ ફેન રોટેટ કરવાનું સ્ટાર્ટ કરી દીધું. એણે રોટેટ કરવાનું એટલે એણે ફરવાનું ચાલુ કરી દીધું. આ જે પાછળનો હતો એ ફેને ફરવાનું ચાલુ કરી દીધું, રોટેટ કરવાનું, ફરવાનું ચાલુ કર્યું. વ્રુમ વ્રુમ વ્રુમ. ઇટ થ્રિલ્ડ તેજસ્વીની. તેજસ્વીની એનાથી એકદમ રોમાંચિત થઈ ઉઠી. આ શું થયું? જેવું એણે લાલ બટન દબાવ્યું, જેવું એણે લાલ જે સ્વિચ હતી એ સ્વિચ દબાવી, તો પાછળના વ્હીલમાંથી રિયર, ફ્રન્ટ વ્હીલ એટલે આગળનું વ્હીલ, રિયર વ્હીલ એટલે પાછળનું વ્હીલ છે. રિયર વ્હીલમાંથી શું થયું? એક પંખો નીકળ્યો. અને તેજસ્વીની, ઇટ થ્રિલ્ડ તેજસ્વીની એનાથી એકદમ રોમાંચિત થઈ ઉઠી. સી પ્લીડેડ ધ બાઇસિકલ વિથ ફૂલ સ્પીડ. સી પેડલ્ડ ધ બાઇસિકલ વિથ ફૂલ સ્ટ્રેન્થ. હવે એણે વધારે સ્ટ્રેન્થ સાથે, વધારે શક્તિ સાથે સાયકલને એકદમ પેડલ મારવા લાગી. એન્ડ વોટ અ મિરેકલ, વોટ અ મિરેકલ, MIRACLE, વોટ અ મિરેકલ. કે ભાઈ ખરેખર ચમત્કાર થઈ ગયો. કેવો ચમત્કાર થઈ ગયો? વોટ અ મિરેકલ. ધ બાઇક્સ ફ્રન્ટ વ્હીલ રોઝ ટુ ધ ગ્રાઉન્ડ. બાઇકનું જે ફ્રન્ટ વ્હીલ હતું એ આમ રોઝ ટુ ધ ગ્રાઉન્ડ એટલે નીચે જે જમીન પર હતું એનાથી આમ ઉંચકાઈ ગયું. રાઇઝ શબ્દ છે, RISE. રાઇઝ એટલે ઉગવું, સૂરજ ઉગે છે એનું ભૂતકાળ છે ROSE, રોઝ. કે ભાઈ બાઇક જે છે એ બાઇક, રોઝ એટલે ગુલાબ પણ ખરો, રોઝ, ROSE, રોઝ એટલે ગુલાબ પણ ખરો, પણ રાઇઝનું ભૂતકાળ છે રોઝ. એટલે આગળનું જે ફ્રન્ટ વ્હીલ હતું, આગળનું જે પૈડું હતું એ પૈડું આમ ઉંચકાઈ ગયું, રોઝ ફ્રોમ ધ ગ્રાઉન્ડ, જમીનથી ઉંચકાઈ ગયું. એન્ડ ધેન ધ રિયર વન, આગળનું ઉંચકાઈ ગયું અને પછી થોડીક વારમાં પાછળનું પણ ઉંચકાઈ ગયું. ધ બાઇક વોઝ ફ્લાઇંગ નાઉ. હવે તો બાઇક શું કરતી હતી? હવામાં ઉડતી હતી. બાઇક શું કરતી હતી ભાઈ? હવામાં ઉડતી હતી. ધ બાઇક વોઝ ફ્લાઇંગ નાઉ. શી પેડલ્ડ ફાસ્ટર એન્ડ ધ બાઇસિકલ વેન્ટ અપ એન્ડ અપ 3, 4, 5, 50 મીટર્સ. અને એ જે બાઇક છે એ બાઇક હવે ઉપર ને ઉપર જવા માંડી. 3 મીટર, 4 મીટર, 5 મીટર અને 50 મીટર સુધી ઉપર. 50 મીટર એટલે 150 ફૂટ. 150 ફૂટ એટલે એમ સમજી લો કે 15 માળની બિલ્ડિંગ, 12 માળની બિલ્ડિંગ હોય, ઊંચી 12 માળની બિલ્ડિંગ હોય એટલે ઊંચે બાઇક ઉડી. અને ઉપર કોણ બેઠું હતું? તેજસ્વીની. શું કર્યું હતું એણે? લાલ બટન દબાવ્યું. તો શું કર્યું? પાછળથી વ્હીલમાંથી એક શું નીકળ્યું? પંખો નીકળ્યો. પંખો શું થયો? ફરતો હતો. પછી શું થયું? આગળનું વ્હીલ ઊંચું થયું. પછી શું થયું? પાછળનું વ્હીલ અને છેક ઉપર ઉડી. સી વોઝ થ્રિલ્ડ. રોમાંચિત થઈ ગઈ. હા, મજા આવી ગઈ. આપણે પક્ષીઓ ઉડે છે, આપણને એમ થાય છે કે આપણે ઉડી શકતા હોય તો
અહીં તો ખરેખર તેજસ્વીની સાયકલ કે બાઇક જે છે એના ઉપર ઉડવા. નાઉ શી વોઝ ફ્લાઇંગ ઓવર ધ રિવર. હવે તો એ રિવર ઉપર, નદી જે છે એ નદીની ઉપર ઉડતી હતી. શી લુક ડાઉન, અને આમ કરીને નીચે જોયું, ઉપરથી નીચે જોયું. ઓહ, ઇઝ ધેટ અ કાઇટ ઇન ધ રિવર? ઓહ, ઇઝ ધેટ અ કાઇટ ઇન ધ રિવર? કે ભાઈ નદીમાં પતંગ છે? ઇટ વોઝ અ બોટ. પતંગ હતો નહીં, પણ જેટલા ઉપર ગયા એટલે નીચેની વસ્તુ એને નાની લાગી અને એને એમ ખબર પડી કે ભાઈ આ જે છે પતંગ છે. ના ના, પતંગ નથી, આ તો શું હતું? બોટ હતી, હોડી હતી. અને આ જે છે એ આ પ્રકારની હોડી હોય તો કદાચ એને એમ લાગ્યું કે ભાઈ આ તો પતંગ છે કે શું? આ તો પતંગ છે કે શું? શી ટર્ન ધ હેન્ડલ ટોવર્ડ્સ હર વિલેજ. અને હવે એણે હેન્ડલ છે એ એના ગામ તરફ આમ વળાવ્યું. શી સો હર સ્કૂલ. અને ભણતી છોકરી છે એટલે એણે એની શાળા જોઈ. ઓહ નો, there are so many leaves of trees on the roof. અને એ જે શાળા છે એના રૂફ ઉપર, એના છાપરા ઉપર ઘણા બધા પાંદડા પડ્યા હતા. આઈ વિલ ક્લીન ધેમ ટુમોરો. અને મનોમન એણે વિચાર કર્યો કે ભાઈ મારી શાળાના છાપરા ઉપર પાંદડા છે, હું એને ટુમોરો, આઈ વિલ ક્લીન, ટુમોરો, આવતીકાલે હું એને સાફ કરી નાખીશ. શી થોટ, એણે વિચાર્યું. વોટ એલ્સ કુડ શી સી ફ્રોમ ધેર. હવે પ્રશ્ન છે, વોટ એલ્સ કેન શી. જુઓ કેવો છે, આ શબ્દો પણ તમારે જોવાના. વોટ એલ્સ કેન શી સી. શી સી મીંડાવાળો અને પછી સાદો. વોટ એલ્સ કુડ શી સી ફ્રોમ ધેર. બીજું શું જોઈ શકતી હશે ઉપરથી? તો વી કેન સે બોટ્સ પણ જોઈ શકે છે, બિગ બિલ્ડિંગ્સ પણ જોઈ શકે છે, હાઉસીસ પણ જોઈ શકે છે. એ ઉપરાંત તમે જુઓ કે પ્લેગ્રાઉન્ડ પણ જોઈ શકે છે, લાઇબ્રેરી પણ જોઈ શકે છે. તમે નીચે જુઓ કે ગાર્ડન પણ જોઈ શકે છે. એ એક્સરસાઇઝમાં તમને ક્વેશ્ચન આપેલો છે કે શું જોઈ શકતી હશે? શું જોઈ શકતી હશે? વ્હીકલ્સ જોઈ શકતી હશે, એનિમલ્સ જોઈ શકતી હશે, કદાચ માણસો જોવાય, એના પપ્પા જોવાય, એની મમ્મી જોવાય, બધા જ જોવાય, એના મિત્રો જોવાય. આ બધા જ આપણે લખવાના છે. એટલે આ ડિસ્કસ ઇન પેર્સ વિથ યોર એન્ડ રાઇટ યોર પોઈન્ટ્સ બિલો એ પ્રકારની એક એક્સરસાઇઝ છે. સ્માઇલ ઇન ધ મિરર બે ભાગમાં વહેંચાયેલો છે. નાઉ શી વોઝ ઓવર ધ ફાર્મ્સ એન્ડ ફિલ્ડ્સ. ખેતરો અને ખુલ્લા મેદાનોના ઉપર હતી તેણી. ગ્રીન ફિલ્ડ્સ, લીલા મેદાનો. શી વોઝ એન્જોઈંગ ધ બ્યુટિફુલ વ્યૂ. અને ઉપરથી ખૂબ સુંદર દ્રશ્ય, રણિયામણું દ્રશ્ય જોઈ રહી હતી, એને માણી રહી હતી. એન્ડ ધેન શી નોટિસ્ડ અ ફ્લોક ઓફ બર્ડ્સ. FLOCK, ફ્લોક ઓફ બર્ડ્સ. FLOCK, ફ્લોક ઓફ બર્ડ્સ. કે ભાઈ બર્ડ્સ એટલે પક્ષીઓનું ઝુંડ જોયું. FLOCK, ફ્લોક ઓફ બર્ડ્સ એને કહેવામાં આવે છે પક્ષીઓનું ઝુંડ જોયું. ઓન હર વે, એ જ્યાં જતી હતી એ રસ્તા પર સામેથી પક્ષીઓનું ઝુંડ આવતું હતું. સી એપ્લાઇડ ધ બ્રેક્સ. તેણે બ્રેક મારી. બ્રેક કરવું તમને ખબર હોવું જોઈએ. ટુ બ્રેક એટલે તોડવું. BREAK, બ્રેક શબ્દ છે. બ્રેક એટલે તોડવું. અને શું તોડવાની વાત છે? અહીં ઝડપ તોડવાની વાત છે, સ્પીડ ઓછી કરવાની વાત છે. સો સી બ્રેક્સ કે ભાઈ, અથવા તો સી શું લખ્યું છે? એપ્લાઇડ ધ બ્રેક્સ. એણે બ્રેક્સ એપ્લાય કરી એટલે બ્રેક મારી. ધ ફેન સ્ટોપ્ડ. અને પંખો જેવી બ્રેક મારી તો પાછળ જે પંખો ચાલુ હતો એ અટકી ગયો. સ્ટોપ અને સ્ટોપ્ડ. જુઓ કેટલા બધા શબ્દો છે કે જેનું ભૂતકાળનું રૂપ તમને ખબર પડવી જોઈએ, આવડી જવું જોઈએ. STOP બેવડાય છે. સ્ટોપ્ડ, અટકી ગયો ફેન. એન્ડ ધ બાઇક સ્ટાર્ટેડ કમિંગ ડાઉન. અને બાઇક ધીરે ધીરે નીચે આવવા લાગી. તેજસ્વીની ક્લોઝડ હર આઈઝ એન્ડ હેલ્ડ ધ હેન્ડલ ટાઇટલી. જેવું નીચે આવવા લાગ્યું એટલે તેજસ્વીનીએ આંખો બંધ કરી અને હેન્ડલ જે હતું હેન્ડલ એકદમ ટાઈટ પકડ્યું. ટાઈટ એટલે એકદમ કઠિન રીતે એમણે પકડી લીધું. બટ વિધિન સેકન્ડ્સ, પરંતુ ક્ષણભરમાં, સેકન્ડ્સમાં ધડામ. She cried out, "Oh ma!"
જેવું નીચે પડ્યું ધામ અવાજ આવ્યો. શું અવાજ આવ્યો એના મોંમાંથી? ઓ મા. શી ઓપન હર આઈઝ, આંખો ખોલી. ઓ માય ગોડ, ઇટ વોઝ અ ડ્રીમ. સરસ મજાની વાત થઈ ગઈ. તેજસ્વીની નીચે પડી, આંખો ખુલી અને શું થયું? ઓ માય ગોડ, OMG, OMG, ઓ માય ગોડ, ઇટ વોઝ અ ડ્રીમ. આ તો શું હતું? સ્વપ્ન હતું. શી ગોટ અપ, વોશ્ડ હર ફેસ એન્ડ લુક્ડ ઇન ટુ ધ મિરર. ઊભી થઈ, મોં ધોયું અને મિરરની સામે એણે જોયું. લુક્ડ ઇન ધ ઇટ વોઝ અ ડ્રીમ ધીસ ટાઈમ. જુઓ, એ કહે છે કે અત્યારે તો એ ડ્રીમ છે, બટ ઇટ વિલ નોટ બી અ ડ્રીમ ફોર એવર. પરંતુ એ કાયમી ડ્રીમ, કાયમી સ્વપ્ન રહેશે નહીં. સી પ્રોમિસ્ડ હર સેલ્ફ. અને તેણે પોતાની જાતને વાયદો કર્યો, પોતાની જાતને એક ખાતરી આપી. આઈ વિલ મેક અ બાઇક લાઈક ધીસ એન્ડ ફ્લાય ઓવર માય વિલેજ. આઈ વિલ મેક, કે ભાઈ હું મેક કરીશ, બનાવીશ. આ ભવિષ્યકાળનું વાત છે. ભવિષ્ય એટલે આઈ વિલ મેક અ બાઇક like this and fly over my village. She smiled at herself in the mirror. અને એના મિરરમાં એ જાતે શું કર્યું? એ હસી રહી હતી કે સી કેવું સરસ સ્વપ્ન. એક્ટિવિટી નંબર 6 છે. એ એક્ટિવિટી 6 તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે ભાઈ જે આખી વાર્તા વાંચી છે એ વાર્તામાંથી કયા શબ્દો ખાલી જગ્યામાં પૂરાય છે એ જરા જોવાના છે. 5 અલગ અલગ શબ્દો આપ્યા છે, 5 ખાલી જગ્યાઓ છે. તેજસ્વીનીઝ બાઇસિકલ હેડ અ બ્લેન્ક. કે ભાઈ તેજસ્વીની બાઇસિકલને ખાલી જગ્યા હતું. શું હતું? ફ્લોક ઓફ બર્ડ્સ એટલે આપણને ખબર છે, પક્ષીઓનું ઝુંડ. ફ્લાઇંગ એટલે ઉડી રહ્યું છે, ઉડવું. કેમ ડાઉન એટલે નીચે આવી જવું. રેડ બટન એટલે લાલ બટન. અને ડ્રીમ એટલે સ્વપ્ન. તો પહેલામાં કઈ ખાલી જગ્યામાં શું જવાબ આવશે? તેજસ્વીનીઝ બાઇસિકલ હેડ અ રેડ બટન. આ પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે. બીજું, તેજસ્વીનીઝ બાઇસિકલ વોઝ બ્લેન્ક ઇન ધ સ્કાય. સ્કાયમાં શું હતું ભાઈ? સ્કાયમાં ઉડતી હતી. તો તેજસ્વીનીની બાઇસિકલ વોઝ ફ્લાઇંગ ઇન ધ સ્કાય. તેજસ્વીનીની બાઇસિકલ ઉડતી હતી સ્કાયમાં. પછી ત્રીજા નંબરની ખાલી જગ્યા છે. તેજસ્વીની એપ્લાઇડ ધ બ્રેક્સ ટુ સેવ અ બ્લેન્ક. તેજસ્વીનીએ બ્રેક કેમ મારવી પડી? એ તો સરસ રીતે ઉડી રહી હતી, પણ સામેથી કંઈક એવું આવ્યું કે શું? યસ, સામેથી શું આવ્યું? અ ફ્લોક ઓફ બર્ડ્સ. પક્ષીઓનું ઝુંડ આવ્યું. શું આવ્યું? પક્ષીઓનું ઝુંડ આવ્યું. એટલે તેજસ્વીની એપ્લાઇડ ધ બ્રેક્સ ટુ સેવ અ ફ્લોક ઓફ બર્ડ્સ. ચોથા નંબરની ખાલી જગ્યા છે. ધ ફ્લાઇંગ બાઇસિકલ વોઝ ઓનલી અ બ્લેન્ક. ધ ફ્લાઇંગ બાઇસિકલ, ઉડતી સાયકલ, એ તો શું હતું? ફક્ત એક સ્વપ્ન હતું. શું હતું? ફક્ત એક સ્વપ્ન હતું. ધ ફ્લાઇંગ બાઇસિકલ વોઝ ઓનલી અ ડ્રીમ. સ્વપ્ન હતું. પાંચમી ખાલી જગ્યામાં જવાબ આવશે તેજસ્વીની ક્રાઇડ આઉટ. તેજસ્વીનીએ ચીસ પાડી. because she came down એટલે નીચે આવી, from the sky to the land. સ્કાય એટલે આકાશ, આકાશમાંથી ક્યાં આવી ગઈ? લેન્ડ ઉપર આવી ગઈ, પૃથ્વી ઉપર આવી ગઈ. છઠ્ઠી, સાતમી અને આઠમી 3 ખાલી જગ્યાઓ છે, એ પણ એમાં વિકલ્પ આપેલા છે. તેજસ્વીની વોઝ બ્લેન્ક, ખાલી જગ્યા યર્સ ઓલ્ડ. કેટલા યર્સની ઓલ્ડ છે? 11 વર્ષની. ધ્યાન રાખજો. આ ધ રફ પાથ વોઝ, ખાલી જગ્યા. ધ રફ પાથ ક્યાં હતો? ગામમાં. કે ભાઈ ગામડામાં એનો જે રફ પાથ છે. ત્રીજા ફકરામાં છેલ્લું વાક્ય છે તેજસ્વીનીઝ ડ્રીમ ઇઝ બ્લેન્ક. હવે તેજસ્વીનું સ્વપ્ન શું છે? શું એણે પોતાની જાતને એક પ્રોમિસ આપ્યું કે તેજસ્વીનીનું સ્વપ્ન એ છે કે ટુ મેક અ રિયલ ફ્લાઇંગ બાઇસિકલ. એક હકીકતમાં ઉડતી સાયકલ બનાવવું એ તેજસ્વીનીનું ડ્રીમ હતું. સો 8મા નંબરની ખાલી જગ્યાનો જવાબ આવે છે બી. 7મા નંબરની ખાલી જગ્યાનો જવાબ આવે છે એ. અને 6ઠ્ઠા નંબરની જે ખાલી જગ્યા છે એનો જવાબ પણ આવે છે એ. તો આ 6, 7 અને 8 આ જવાબ આવશે
આ 1 થી 5ની જવાબ અને આ 6, 7, 8માનો જવાબ છે. આ છે એક્ટિવિટી નંબર 6, પ્રવૃત્તિ નંબર 7 છે. આપણે જે પાઠ વાંચ્યો છે એ પાઠમાંથી જ શબ્દો અને એ શબ્દોના આધારે અથવા તો એ ફકરાના આધારે પ્રશ્નો છે, એ પ્રશ્નોના આપણે જવાબ આપવાના છે. નંબર 1, હુ ગિફ્ટેડ અ બાઇસિકલ ટુ તેજસ્વીની. હવે આ જ્યારે પણ હુથી શબ્દ અથવા તો હુથી પ્રશ્ન શરૂ થાય કે ભાઈ હુ ગિફ્ટેડ અ બાઇસિકલ ટુ તેજસ્વીની, તેજસ્વીનીને કોણે બાઇસિકલ ભેટમાં આપી? કોણે આપી? એના પપ્પાએ. તો આપણે શું લખીશું? તેજસ્વીનીઝ ફાધર, તેજસ્વીનીઝ એપોસ્ટ્રોફી એસ લગાવવો પડશે કે તેજસ્વીનીના ફાધર, પછી આખું લખી દેવાનું આ ગિફ્ટેડ અ બાઇસિકલ ટુ, અને સાચો જવાબ લખવો હોય 100% તો એમાં હર લખશો તો દેટ ઇઝ મોર ઇફેક્ટિવ. તેજસ્વીનીઝ ફાધર ગિફ્ટેડ અ બાઇસિકલ ટુ હર, અથવા તો તેજસ્વીનીઝ ફાધર ગિફ્ટેડ અ બાઇસિકલ ટુ તેજસ્વીની. પણ તેજસ્વીનીની જગ્યાએ તમે એનું પ્રોનાઉન લખશો, સર્વનામ લખશો તો દેટ ઇઝ મોર ઇફેક્ટિવ, એ વધારે અસરકારક છે. What did તેજસ્વીની see on the roof of her school? હવે અહીં તમે જુઓ કે ડીડ આવ્યું છે ભૂતકાળમાં, તો અહીં મૂળ રૂપ આપેલું છે સી. જ્યારે આપણે પ્રશ્ન પૂછીશું વોટ ડીડ તેજસ્વીની સી, તેજસ્વીનીએ શું જોયું? ઓન ધ રૂફ ઓફ હર સ્કૂલ, તેની શાળાના છાપરા ઉપર, તેની શાળાના ઉપરના ભાગમાં તો શું જોયું? તો અહીંથી આપણે સ્ટાર્ટ કરીશું. હંમેશા આ રીતે જ સ્ટાર્ટ કરવાનું હોય છે કે તેજસ્વીની સીની જગ્યાએ આવશે સો. આ યાદ રાખવાનું છે. ડીડ હોય, પ્રશ્નાર્થ વાક્ય હોય તો એની અંદર ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે, પરંતુ આપણે જ્યારે એને જવાબ આપીશું તો તેજસ્વીની સો લીવ્સ ઓફ, LEAVES, લીવ્સ ઓફ ટ્રીઝ, કે ભાઈ ઝાડના પાંદડા જોયા, લીવ્સ ઓફ ટ્રીઝ. પછી બાકીનું બધું જ એમને લખી દેવાનું ઓન ધ રૂફ ઓફ હર સ્કૂલ, અને છેલ્લે શું કરવાનું? પૂર્ણ વિરામ કરવાનું, પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું નથી. તેજસ્વીની સો લીવ્સ ઓફ ટ્રીઝ ઓન ધ, અહીંથી પછી અહીં આવી જાય ઓન ધ રૂફ ઓફ હર સ્કૂલ, ફૂલ સ્ટોપ, પૂર્ણ વિરામ. ડિસ્ક્રાઇબ તેજસ્વીનીઝ બાઇસિકલ ઇન 2 સેન્ટેન્સીસ. તેજસ્વીનીની બાઇસિકલ, સાયકલને 2 વાક્યોમાં વર્ણન કરો. તો આપણે લખીએ કે તેજસ્વીનીઝ બાઇસિકલ BICYCLE is blue, BLUE. It is unique, UNIQUE. It is unique. અને કેવી હતી? બેજોડ હતી, એનો કોઈ જોટો મળે એવો નહોતો. It is unique. It had a soft seat, એ પણ લખી શકીએ છીએ. It had a red button, લાલ બટન હતું, એ પણ લખી શકીએ છીએ. Only two sentences, so write down only 2 sentences. Write 2 sentences about your dream. 2 sentences, તમારું ડ્રીમ શું છે એના વિશે લખો. કે ભાઈ મારો ડ્રીમ શું છે? વોટ આઈ વોન્ટ ટુ બી આફ્ટર 10 years, આફ્ટર 15 years, નાવ શું કરવું જોઈએ? કે ભાઈ મારે એમ કરવું જોઈએ કે ભાઈ આઈ વોન્ટ ટુ હેલ્પ ધ ઓલ્ડર પીપલ, કે ભાઈ ઓલ્ડર પીપલને હેલ્પ કરવું એ મારું ડ્રીમ છે. કે ભાઈ જે પણ ઓલ્ડર પીપલ જોવાય છે એમને મારે હેલ્પ કરવી છે. આઈ વોન્ટ ટુ બીકમ અ ડૉક્ટર, હું ડૉક્ટર બનવા માગું છું. દેટ ઇઝ માય ડ્રીમ. માય ડ્રીમ ઇઝ ટુ બીકમ અ ડૉક્ટર. આપણે સામાન્ય રીતે આમ લખી શકીએ, માય ડ્રીમ ઇઝ ટુ બીકમ, BECOME, અ ડૉક્ટર, પૂર્ણ વિરામ. આઈ વોન્ટ, અથવા તો આપણે લખીએ કે આઈ વોન્ટ ટુ હેલ્પ ધ નેશન.
અને દેટ ઇઝ માય ડ્રીમ NATION, અને હું દેશની સેવા કરવા માગું છું, હેલ્પ કરવા માગું છું. માય ડ્રીમ ઇઝ ટુ બીકમ એન એડવોકેટ. એન આવશે, આ એ ડૉક્ટર છે પણ એન એડવોકેટ. આઈ વોન્ટ ટુ હેલ્પ ધ પુઅર પીપલ. માય ડ્રીમ ઇઝ ટુ બીકમ અ સિંગર. મારું જે ડ્રીમ છે એ એક સારા ગાયક બનવાનું છે. આઈ વોન્ટ ટુ હેલ્પ ધ બેગર્સ. ભિખારીઓને મદદ કરવા માગું છું. સો આ પ્રકારે તમે તમારી રીતે પણ પ્રશ્નોના જવાબ લખી શકો છો. એટલા માટે આ પ્રશ્ન છે, આ બંને જે છે, આ ત્રણે ત્રણ પ્રશ્નો છે એ પુસ્તકમાં આપેલા ફકરાઓના આધારે લખવાના છે. અને આ છેલ્લો પ્રશ્ન છે એ તમે શું વિચારો છો એના આધારે લખવાના છે. આ એક્ટિવિટી નંબર 7. એક્ટિવિટી નંબર 8 છે એ ક્લાસરૂમ એક્ટિવિટી છે. હવે આપણે જઈએ છીએ એક્ટિવિટી નંબર 9. હવે અહીં તમે જોશો તો એક્ટિવિટી 9માં બે વ્યક્તિઓની દિનચર્યા આપેલી છે. એમની ડેઇલી જે એક્ટિવિટી છે કયા દિવસની? 26 જાન્યુઆરી 2012, 26/1/2012. 26 જાન્યુઆરી આપણને જાણીએ છીએ કે આ પ્રજાસત્તાક દિવસ છે, રિપબ્લિક ડે છે. તો આ રિપબ્લિક ડે થર્સડે એટલે ગુરુવાર હતો. તો 26 જાન્યુઆરી 2012ના રોજની ડૉક્ટર સ્મિતાની કઈ પ્રવૃત્તિઓ હતી અને ગામના સરપંચ મનોજભાઈની કઈ પ્રવૃત્તિઓ હતી એ બંને પ્રવૃત્તિઓને અહીં બોર્ડ ઉપર લખી છે. જરા જુઓ, સમજો અને વિચાર કરો કે ભાઈ શું હોઈ શકે છે. ભૂતકાળમાં છે, જે પ્રવૃત્તિઓ થઈ ગઈ છે એ ભૂતકાળની છે. તો અહીં પહેલો શબ્દ છે હોઇસ્ટેડ ફ્લેગ એટ હાઈસ્કૂલ. પહેલી વાત તો શું થાય કે ભાઈ હોઇસ્ટ, HOIST, ફરકાવવો, લહેરાવવો. ફ્લેગ એટલે ઝંડો. એટ હાઈસ્કૂલ કોણે? ડૉક્ટર સ્મિતાએ ઝંડો લહેરાવ્યો. ક્યાં ઝંડો લહેરાવ્યો? હાઈસ્કૂલમાં. ફરીથી મનોજભાઈ પણ ગામના સરપંચ છે. હી હોસ્ટેડ ફ્લેગ એટ પ્રાઇમરી સ્કૂલ. એમણે પણ ઝંડો લહેરાવ્યો. અહીં આપણે હાઈસ્કૂલમાં, આપણે પ્રાઇમરી સ્કૂલમાં. શું કર્યું? નંબર 2, ડૉક્ટર સ્મિતાની જ વાત કરીએ. ડિલિવર્ડ અ લેક્ચર. એમણે એક ભાષણ આપ્યું. ડિલિવર, DELIVER, ડિલિવર, DELIVER અને ED ભૂતકાળ છે. ડિલિવર કરવું એટલે વક્તવ્ય આપવું. ડિલિવર કરવું એટલે કોઈ કાગળ આપવો, એને પણ ડિલિવર કહેવામાં આવે છે. કે ડિલિવરી કરવી એટલે બાળકને મતલબ કે દુનિયામાં આવે છે, દેટ ઇઝ કોલ્ડ ધ ડિલિવરી. તો ડિલિવર્ડ અ લેક્ચર, લેક્ચર એટલે ભાષણ આપ્યું. અહીં શું કર્યું આપણે? ડિસ્ટ્રીબ્યુટ એટલે વહેંચવું. ઈ સુધી આવે છે. ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ. એમણે સ્વીટ્સને ડિસ્ટ્રીબ્યુટ કરી એટલે મીઠાઈ વહેંચી. ઓપરેટેડ અપોન ધ પેશન્ટ, કે ભાઈ આખો દિવસ એ શાળામાં જ હશે નહીં, એમણે પેશન્ટને ઓપરેશન પણ કર્યું. OPERATE, ઓપરેટ, અને પછી ડી લાગે છે ભૂતકાળ. ઓપરેટેડ અપોન ધ પેશન્ટ એટલે પેશન્ટ છે, દર્દી છે, એના પર ઓપરેશન કરવામાં આવ્યું. આમણે શું કર્યું? ઇનોગ્રેટ, INAUGURATE, ઇનોગ્રેટ કરવું એટલે ઉદ્ઘાટન કરવું, શુભ શરૂઆત કરવી. તો ઇનોગ્રેટેડ શરૂઆત કરી. ઈને પાછળ ડાયરેક્ટ ડી લાગી જાય છે. આ ડેરી, કે ભાઈ દૂધની ડેરી, એનું ઉદ્ઘાટન કર્યું. છેલ્લે સ્પેન્ટ શબ્દ છે. સ્પેન્ટ એટલે વાપર્યું, સ્પેન્ટ એટલે ખર્ચ્યું, અને એના માટેનું મૂળ રૂપ છે SPEND. સ્પેન્ડ એટલે ખર્ચ કરવો, સ્પેન્ટ એટલે ખર્ચ કર્યો. સ્પેન્ડ એન અવર વિથ ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન. ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન એટલે વિકલાંગ, અને અત્યારે એમને કહેવામાં આવે છે દિવ્યાંગ. તો દિવ્યાંગ બાળકો કદાચ આંખે ઓછું જોતા હોય એવું બને, કાને ઓછું સાંભળતા હોય એવું બને, હાથ પગ ન ચાલે અથવા તો ઓછા ચાલે એવું બને, મગજથી પણ એમની માનસિક જે ક્ષમતા છે એ એટલી ન વિકસી હોય એવી વાત પણ બને. તો ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન સાથે કોણે વાત કરી? ડૉક્ટર સ્મિતાએ વાત કરી.
અને અહીં કોને વાત કરી? ટોક્ડ, TALK, ટોક એટલે વાત કરવી. ટોક્ડ વિથ ધ હેડ ટીચર અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ. હેડ ટીચર સાથે, મુખ્ય શિક્ષક સાથે શાળાની પ્રગતિ અંગે વાતો કરી.